આ મિત્રો આ ગુફાઓમાં જવાની કિનારી છે. આ કનુભાઈ આપણે કનુભાઈ આ જે આ ગુફાઓ છે એ ક્યાંની છે? ગાંધર્વી ગુફાઓ કહેવામાં આવે. ગાંધર્વી ગુફા એટલે ધૃતરાષ્ટ્રના પત્ની. મહાભારત વખતમાં ગાંધર્વી હતા ને એની ગુફાઓ કહેવામાં આવે. ને આ પાણીનું કુંડ છે અંદર. આ ઈ સમયનું મહાભારત વખતનું કુંડ બનાવવામાં આવતું. આ કોતરીને જે પહાડો હોય ને કોતરીને કુંડ બનાવવામાં આવતું એ કુંડ છે. હાલમાં એમાં પાણી પણ છે. મિત્રો અહીં 60 જેટલી ગુફાઓ છે. તમને અગાઉ વાત કરેલી છે ને. આ આખા પહાડમાં ગુફાઓ છે. બધી ગુફાઓ બતાવી તમને શક્ય નથી, પણ મેન ગુફાઓ છે. ભીમના લગ્નની જે ચોરી છે એ જે તમને અત્યારે કેમેરામાં નહીં દેખાય એ પણ તમને બતાવશું. કબૂતરા હોય ને ગંધારી અલગ પ્રકારની ભેંસ આવે. મિત્રો ભયંકર ગુફા છે. આમાં હવે સામા સીડિયા વગેરે બધા પક્ષીઓ છે. તમે જોઈ શકો છો. મિત્રો ઘણા લોકો એમ કહે છે ને હિડમ્બા વન પણ કહેવામાં આવે છે. તો મિત્રો તમને આગળ જે ગુફા બતાવી હતી ને તે ગાંધારીની ગુફા કહેવામાં આવે છે. અને અંદર બહુ ભયંકર છે. સામાસીડીયા તેતા વગેરે પક્ષીઓ છે એટલે બહુ અંદર પ્રવેશ કર્યો નથી. બરાબર, સુગંધ બહુ ખરાબ આવે છે. બહુ રહસ્ય ઘણા છે, પણ હજી આમાં આપણે જેમ જાણતા જઈએ એમ તમને અમે બતાવતા રહીશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, નકર આ વિડીયો તમે મિસ કરી દેતા નહીં, નકર તમને ખબર નહીં પડે કે મહાભારતના અવશેષો ક્યાં છે. હાલમાં આ લોકોને હજી આ વિસ્તારને હજી જાણીતો નથી કરેલો. હવેથી જાણીતો થશે, કારણ કે અહીંયા કોઈ સોશિયલ મીડિયા કે ન્યૂઝ હાલમાં હજી આવેલી નથી. તો મિત્રો અત્યારે આપણે જે હામો જે ડુંગર દેખાય છે, પહાડ વિસ્તાર દેખાય છે, ત્યાં જવાનું છે. તો વિડીયોમાં બન્યા જ રહેજો, કારણ કે હું પણ અહીંયા આવીને અસમિત છું કે આ રહસ્ય મારી નજીક હતા છતાં હું કેમ અજાણી થતો. પણ મને 2-3 જણાએ વાત કરી કે ત્યાં ચાલો અને બહુ મહાભારત વખતનું છે. તો મિત્રો આ બહુ ફરવાનું એક સ્થળ છે, તો તમે આવી શકો છો. મેન જે આપણે ફરવાનું છે ત્યાં જવાનું છે કે આખરે ભીમની અને હિડમ્બાના જે લગ્ન થયા હતા તેની ચોરી જે આ પહાડમાં મૂકવામાં આવેલી છે ત્યાં આપણે જવાનું છે.